ચાર વાગનું માફક પરમાત્મા છે જ નહીં, ભગવાનનું અસ્તિત્વ જ નથી. તો આ બે જાતના આવરણો છે. અને વિક્ષેપ શક્તિ એટલે છે દોરી, દેખાઈ રહ્યો છે સાપ. હવે જે દેખાઈ રહ્યો છે એ છે વિક્ષેપ. પેલામાં આવરણમાં તો આવરણના કારણે મૂળ દેખાતું નથી. અહીંયા તો મૂળની સાથે નિસ્બત જ નથી, દોરીની સાથે તો નિસ્બત જ નથી. હમણાં શું દેખાઈ રહ્યું છે? પ્રોજેક્ટ શું થઈ રહ્યું છે? પ્રોજેક્શન શું રહ્યું છે? તો જગત પ્રોજેક્શન થઈ રહ્યું છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જ પ્રોજેક્ટ થઈ રહ્યા છે. સામે મારી જ્ઞાનેન્દ્રો કર્મેન્દ્રો મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે. મૂળ તરફ તો આપણું મગજમાં ધ્યાન જ નથી, એજન્ડામાં જ નથી, એની સન્મુખ જ નથી. આ છે વિક્ષેપ શક્તિ. એટલે જગત જે દેખાઈ રહ્યું છે, સાપ દેખાઈ રહ્યું છે, જગત દેખાયું છે, અને સાપ સત્ય લાગી રહ્યું છે. જે છે નહીં છતાં જે દેખાઈ રહ્યું છે સત્ય લાગી રહ્યું છે. સત્ય તો શું છે? સત્ય દોરી છે. સત્ય તો શું છે? તો સત્ય છે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ અદ્વૈત માત્ર એક જ. પણ એના તરફ તો ધ્યાન જ નથી. જે પ્રોજેક્ટ થઈ રહ્યું છે એને સાચું માની આ જગત છે ને ખાઓ પીઓ લહેર કરો. આવતીકાલ કોણે જોઈ છે? ભગવાને આપ્યું છે, સંપદા આપી છે. તો માયાની આ બે શક્તિમાં જ અજ્ઞાની એટલે આપણે બધા એમાં છીએ. પણ આવરણમાં મેં કીધું એ પ્રમાણે સાધના કરતા કરતા, સત્સંગો સાંભળતા શ્રવણ મનન ચિંતન કરતા કોઈને કોઈ સાધના પતે તેને સદગુરુની સેવા કરતા હવે એ થાય છે કે ના કહે છે કે ભાઈ દોરી જેવું છે, પરમાત્મા જેવું કઈ છે, ભલે અનુભવ થતો ન હોય અને આપણો રસ્તો એ દિશામાં છે. આવું આવરણ અને વિક્ષેપ વિશે વાત કરી શકાય. જય પ્રભુ. હા, વિપર્ય વિશે સાહેબ, વિપર્ય વિશે સ્પષ્ટ કરો ને થોડું. વિપર્ય થોડુંક કાઠું કામ છે. વિપર્ય છતાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ વિપર્ય શબ્દ છે એ પતંજલિ યોગ સૂત્ર નો શબ્દ છે. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, આ જે એક શબ્દ છે એ યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. અહીંયા યોગ એટલે સમાધિ, આટલું સમજવું પડશે. અને 5 પ્રકારના ચિત્ત છે, 5 પ્રકારની વૃત્તિઓ છે. 5 પ્રકારના ચિત્ત એટલે જે શબ્દ વાપરે છે મૂઢ, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરોધ ચિત્ત. એની ડિટેલમાં નહીં, કારણ કે વિપર્ય શબ્દ સમજવા માટે આ સમજવું પડશે. એટલા માટે મૂઢ એટલે જે તમો પ્રધાન ચિત્ત છે, તમો ગુણ પ્રધાન. એમાં પ્રાધાન્યતા તમો ગુણ છે. એનો અર્થ એ નથી કે સત્વ ગુણ નથી કે રજોગુણ નથી. સત્વ અને રજો તો છે, તો પ્રાધાન્ય ડોમિનેન્સી મુખ્ય ભાગ તમો ગુણનો છે, એટલે મૂઢ છે. એનું કોઈ વધારે વિશ્લેષણ કરીશું. આપણે વિપર્ય ઉપર આવીએ છીએ એટલા માટે. ક્ષિપ્ત એટલે રજો પ્રધાન, ત્યાં સત્વ અને તમો દબાયેલા છે, પણ રજો પ્રધાન છે, ક્રિયા પ્રધાન છે. એ ક્રિયા નકારાત્મકતા પણ હોય, હકારાત્મકતા પણ હોય, આસુરી વૃત્તિ વાળી હોય, દેવી સંપદા વાળી પણ હોય. વિક્ષિપ્ત એટલે
જ્યાં સત્વનો પ્રધાન છે, રજો અને તમો દબાયેલા છે. એ પુણ્ય કરતો હોય, સેવા કરતો હોય, સજ્જનતા બતાવતો હોય, પણ છતાં એના અંદર તમો ને રજો તો છે જ. આ મૂઢ, ક્ષિપ્ત અને વિક્ષિપ્ત ચિત્તના પ્રમાણે ભાગ પડ્યા છે. હવે કે જે એકાગ્ર ચિત્ત એટલે માત્ર સત્વ ગુણી જ સાધક. આપણે હમણાં જે આ ધ્યાન કરી રહ્યા છીએ, તો હમણાં આપણું ચિત્ત એકાગ્ર છે. હમણાં મનમાં કોઈ નકારાત્મકતા નથી, પાપજન્ય વૃત્તિ નથી, બીજા કોઈનું અહિત કરવાની વૃત્તિ નથી, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર નથી, કોઈના પ્રત્યે ઘૃણા, તિરસ્કાર, નફરત, વેર, ઝેર, ક્રોધ નથી. તો હમણાં આપણે લગભગ સત્વ ગુણના અંદર આપણે એકાગ્ર છીએ. તો ફરીથી યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગ એટલે સમાધિ, સમાધિ એટલે પોતાના સ્વરૂપનો અનુભવ, પોતાના સ્વરૂપમાં રહેવું, પ્રકૃતિમાં નહીં. જે લોકોનું ચિત્ત મૂઢ, ક્ષિપ્ત અને વિક્ષિપ્ત અર્થાત તમો પ્રધાન, રજો પ્રધાન, સતો પ્રધાન છે, એ લોકો ભલે ધ્યાન કરતા હોય, આપણે બધા 3 વૃત્તિમાં છીએ, એકાગ્રમાં પણ નથી. જે 3 વૃત્તિમાં છે, આજે હું માળા ભજવું છું અને અમદાવાદ, અમેરિકાએ ફરી આવું છું. આજે હું ધ્યાનમાં બેસું છું અને એના કલાક પહેલા ઘરમાં જે પ્રસંગ થયો હોય, આગલા દિવસે જે પ્રસંગ થયો હોય, વ્યવસાયમાં જે નુકસાન થયું હોય, પોલિટિક્સના અંદર કે સમાજના સ્તરે કોઈ મારું માન અપમાન કર્યું હોય, તો એ મગનમાં વિચાર આવી જાય. બેઠો છું ધ્યાનમાં, કોઈ પણ એક આલંબન લઈને બેઠો છું, મંત્ર જાપ કરી રહ્યો છું, પણ મારું ચિત્ત તો કાં મૂઢ છે, કાં ક્ષિપ્ત છે, કાં વિક્ષિપ્ત છે. તો કહે છે કે એ ધ્યાનમાં યોગ નહીં થાય. યોગ એટલે સમાધિ. સમાધિ સંપ્રજ્ઞા સમાધિ ને અસંપ્રજ્ઞા સમાધિ. સંપ્રજ્ઞાત સમાધિ એટલે કે જ્યાં વૃત્તિ છે. અને નિરોધ ચિત્ત એટલે ખાલી ચિત્ત, રિક્ત ચિત્ત, વાસના મુક્ત ચિત્ત, વિષયો મુક્ત ચિત્ત, ગુણો મુક્ત, તમો રજો સતો ગુણ મુક્ત ચિત્ત, જેવું છે તેવું. આવું જો ચિત્ત હોય અને સામે કે છે કે વૃત્તિ, તો વૃત્તિ એટલે જે 5 પ્રકારની વૃત્તિ છે, એમાં પ્રમાણ, વિપરે, આ શબ્દ જે વિપરે આવ્યો તે વૃત્તિ માટે છે. વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. તો પ્રમાણ વૃત્તિથી જે જ્ઞાન થાય છે, એ આપણને કાં તો પ્રત્યક્ષ જ્ઞાન થાય છે અથવા તો પરોક્ષ અનુમાન જ્ઞાન થાય છે. અને ત્રીજું શબ્દ પ્રમાણ એટલે કે શાસ્ત્રો કે સદગુરુ કે શબ્દ પ્રમાણ આપે તે. એટલે જે જ્ઞાન થાય છે, આપણી ઇન્દ્રિયોથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધેલા જગતનું જ્ઞાન થાય છે. આંખથી દ્રશ્યનું, કાનથી શબ્દનું વગેરે વગેરે. એક બીજું અનુમાન છે કે સામે દેખાતું નથી, અગ્નિ દેખાતો નથી, ધુમાડાથી અનુમાન કરી છે કે અગ્નિ લાગ્યો છે. પાયલોટ દેખાતો નથી, પણ વિમાન ઉડે છે એટલે અનુમાન થાય છે કે એમાં પાયલોટ હશે. આજુબાજુ સવારે ઉઠીએ અને બધી બાજુથી પાણી હોય તો અનુમાન થાય છે કે રાત્રે વરસાદ પડ્યો છે. આ જ્ઞાન થાય છે. અને ત્રીજું જે આ શબ્દ પ્રમાણ એટલે કે જે 8 પુરુષ છે, સદગુરુ છે, ઋષિ છે, એ જે કે છે, કબીર કઈ ગયા આત્મા છે એટલે આપણે માની લેવાનું આત્મા છે, કારણ કે પ્રમાણ છે. પણ જે વિપરે છે, એ વિપરેના અંદર માણસ જે છે તે જેવું છે તેવું ન દેખાતા અન્ય દેખાય. દોરીમાં દોરી ન દેખાય, સાપ દેખાય. સાપ દેખાય છે, દોરી તરફ ધ્યાન જ જતું નથી. જે હમણાં મેં વાત કરી આવરણ અને વિક્ષેપની, માયાની, એટલે માયાની શક્તિના કારણે માત્ર આપણે આવરણમાં જ, અજ્ઞાનમાં, મોહમાં, અવિદ્યામાં, જે પરમાત્મા છે પોતે સ્વયં, જગત એ બીજું કઈ નથી, પરમાત્માની અભિવ્યક્તિ છે. જગત એટલે પરમાત્મા. જ્ઞાની ને વાસુદેવ સર્વમિતિ દેખાય છે.
જ્યારે આપણને જગત દેખાય છે, જગત નથી, એ વિપરે છે. વિપરે એટલે મિથ્યા જ્ઞાન. જગત શું છે? તો પરમાત્માની અભિવ્યક્તિ છે. આપણને શું દેખાય છે? જગત સાચું દેખાય છે. તો જગત જેવું છે તેવું નહીં, જેવું છે તેવું તો પરમાત્મા દેખાવા જોઈએ. પણ વિપરે એટલે મિથ્યા, મોહ વાળું. મોહ જેને આપણે જગત જેવું છે તેવું ન જોતા, દરેકને જગત જુદું જુદું દેખાય છે. તો જેની જેવી વૃત્તિ, દારૂડિયાને એવું દેખાય છે, કામીને એવું દેખાય છે, ક્રોધીને એવું દેખાય છે, લોભીને એવું દેખાય છે. બ્રહ્મ જ્ઞાનીને જગત જુદું દેખાય છે. તો જ્ઞાની છે, કર્મવીર છે, સંન્યાસી છે, ભક્ત છે, દરેકનું જગત જુદું જુદું છે. તો જગત કેવું છે? જગત તો જગત જ છે. તો જે જેને કહે ને કે આવરણ અને વિક્ષેપના કારણે વસ્તુ જેવી છે તેવી ન દેખાવાને બદલે કંઈક અન્ય દેખાઈ રહી છે. જગત છે અસત્ય, ક્ષણભંગુર, પરિવર્તનશીલ, છતાં આપણી સમજમાં તો શું છે? જગતને જ સાચું માની અને ખાઈ પીને લહેર કરવું. એટલે વિપરે એટલે મિથ્યા જ્ઞાન, ખોટું જ્ઞાન, સાચું જ્ઞાન ન થવું, એનું નામ છે વિપરે. જય પ્રભુ. બહુ સરસ રીતે કોટક સાહેબે બંને મુદ્દાઓને સમજાવ્યા, આપણને સ્પષ્ટ કરી આપ્યું કે માયાનું આવરણ શું છે, જેના કારણે થઈને આપણને જે વાસ્તવિક જ્ઞાન છે, જે દિશામાં આપણે આગળ જવું જોઈએ એ દિશામાં નથી જઈ શકાતું, અને આપણને પેલા પડદા ઉપર, પિક્ચરના પડદા ઉપર થતી ઘટનાઓ દેખાય છે અને આપણે એને સાચી માની લઈએ છીએ, એવા પ્રકારની કંઈક. અને એના કરતા પણ અલગ, કે માયાના બંધનથી, એટલે કે મનથી જ આપણે એની અંદર જોડાઈ જઈએ છીએ, એ આ બધું મારું જ છે, એ પ્રકારની વાત. અને વિપર્ય બહુ જ ગહન શબ્દ છે, અને છતાં પણ બહુ સરસ રીતે કોટક સાહેબે આપણાને સમજાવ્યો. બીજા કોઈને કઈ પ્રશ્ન કે વિચાર હોય? મનોજભાઈ, પોતાના કઈ વિચાર કે? મારો પ્રશ્ન હતો કાલે કે જીવ એ પરમાત્માનો અંશ છે અને ઈશ્વરની રચના એ પણ પરમાત્મામાંથી જ થઈ, છતાં ઈશ્વરને આપણે માયાપતિ કહીએ છીએ અને જીવ છે એ માયાને આધીન છે. એટલે આ બંનેનો જે ભેદ છે એ ભેદને સમજાવવા વિનંતી. હવે આ કામ તો લગભગ અશક્ય છે ભાઈ, તો છતાં હું પ્રયત્ન કરું. આમાં છે ને અધ્યારોપ શબ્દ આપણે આવે છે વેદાંતમાં. આરોપ કરીએ છીએ આપણે. આ શબ્દો જો સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી આ ખબર નહીં પડે. એક વસ્તુ સમજી લઈએ કે માત્ર એક જ સત્તા, એક જ અધિષ્ઠાન, જેને આપણે પરમાત્મા કહીએ છીએ, અસ્તિત્વ કહીએ છીએ, પરબ્રહ્મ કહીએ છીએ, પુરુષોત્તમ કહીએ છીએ, એ જ પોતે પ્રકૃતિ, એનો ભાગ છે અષ્ટધા પ્રકૃતિ, એ જ પોતે ઈશ્વર થયો છે, ઈશ્વર જ પોતે જીવ થયો છે. હવે મેં આરોપ મૂક્યો છે આ જીવ છે, આ ઈશ્વર છે અને આ પરબ્રહ્મ પરમાત્મા છે. હું જ આરોપ મૂકું છું કે આ નિર્ગુણ નિરાકાર છે, આ સગુણ નિરાકાર છે, આ સગુણ સાકાર છે. આ મેં જ આરોપ મૂક્યો છે. જ્યાં સુધી સ્ત્રી બાળકને જન્મ નથી આપતી ત્યાં સુધી માં નથી. માનો મેં આરોપ મૂક્યો. સ્ત્રી તો એની જ છે, રમીલા જ છે.
બાળકના લગ્ન પહેલા પણ રમેલા છે, લગ્ન પછી પણ રમેલા છે, પ્રેગ્નન્ટ થયા પછી પણ રમેલા છે, બાળકના જન્મ પછી પણ રમેલા છે. મેં આરોપ મૂક્યો તો હવે એ રમીલા છે, એ સ્ત્રી છે, એ માં છે કે બીજા કોઈ પણ સંબંધમાં પત્ની છે, બેન છે, માસી છે, વગેરે વગેરે. તો ઈશ્વર, જીવ અને પરબ્રહ્મ પરમાત્મા જેવું કઈ છે જ નહીં ભાઈ. માત્ર એક જ સત્તા છે. આરોપ શાનો મૂક્યો છે? બસ તો જે આરોપ મૂક્યો છે એ જ પ્રપંચ છે, અને એ પ્રપંચ મારી કલ્પના પ્રમાણેનું છે, જેવો મારો આરોપ. તો હવે અપવાદ, પણ બીજો એક શબ્દ છે અપવાદ. કારણ વિના કાર્ય હોતું નથી. આ જગત દેખાય છે એ કાર્ય છે, તો કારણ હોવું જોઈએ. આ જીવ દેખાય છે, હું ને તમે દેખાઈએ છીએ, તો એનું કારણ હોવું જોઈએ. તો શીપમાં રૂપું નથી, રૂપું દેખાય છે. તો રજ્જુમાં સર્પ નથી, પણ સર્પ દેખાય છે. તો બ્રહ્મમાં પણ પ્રપંચ નથી, ઈશ્વર નથી, જીવ નથી. તો જ્યાં સુધી આ અપવાદનો નિષેધ નહીં થાય, આ નિષેધ કરવો એટલે અપવાદ, આ આરોપનો નિષેધ એટલે કે એનો અપવાદ નહીં થાય, ત્યાં સુધી પરબ્રહ્મ પરમાત્મા પકડમાં આવશે જ નહીં. એટલે આ શબ્દ માયા, જે નથી અને છતાં દેખાય છે. આપણે તો માયામાં કેટલું બધું છે. માયા એટલે જે મોહગ્રસ્ત મોહ છે એ માયા છે. માયા જે નથી અને છતાં દેખાય છે, વગેરે વગેરે. તો હવે મૂળતઃ પકડમાં લેવું પડશે. એ પંચદશીને જો સમજવાનો પ્રયત્ન કરીશું તો જીવ કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, પરબ્રહ્મ પરમાત્મા કોને કહેવાય, અને બધું સ્પષ્ટ થઈ જાય. તો પરમાત્મા તત્વનો હોવા પણ તો ચરાચરમાં વ્યાપ્ત છે, એની ઉણપ છે માત્ર જ્ઞાનની. અને જ્ઞાનમાં શું છે? આપણે આટલા સત્સંગ સાંભળીએ છીએ, આટલા બધા શાસ્ત્રોનું કરીએ છીએ, છતાં તમે જો તુંડે તુંડે મતીર વિના. મુસ્લિમો પોતે માને છે, ખ્રિસ્તો પોતે માને છે, હિન્દુઓ પોતે માને છે. હું જે સત્સંગ, આપણા આચાર્યો પણ 6 આચાર્ય થઈ ગયા, શંકરાચાર્ય, માધવાચાર્ય, વગેરે વગેરે. અને દરેકે જે એ તત્વનો અનુભવ કર્યો. શંકરાચાર્ય અદ્વૈતનો વાત કરી, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. કોઈએ દ્વૈત અદ્વૈતની વાત કરી, કોઈએ શુદ્ધ વિશુદ્ધ તત્વની વાત કરી. જેની જેવી અનુભૂતિ એ પ્રમાણે એનું પોતાનું દર્શન આવ્યું. તો પાછો પ્રશ્ન અહીંયા સમજવો પડશે કે આચાર્ય થઈ જનારી કક્ષા શંકરાચાર્ય જેવાને પણ પરમાત્મા એક દ્રષ્ટિકોણથી સમજાય છે, એના એ માધવાચાર્ય અને બીજા આચાર્યોને જુદા દ્રષ્ટિકોણથી અનુભવાય છે. તો પાછું થયું શું? તો આ જીવ, ઈશ્વર અને બ્રહ્મ, જ્યાં સુધી મને આ 3 લાગે છે ત્યાં સુધી હું હજુ આવરણ, વિક્ષેપ, અધ્યારોપ, અપવાદ વગેરે વગેરેમાં છું, અને મને બોધ નહીં થાય. બાપજી તો વારંવાર કહે છે કે બોધ ક્યારેય સિદ્ધાંત બનતો નથી. બોધ કેવળ યુક્તિ છે, જુદી જુદી યુક્તિ આપી. પણ યુક્તિ પછી જાણવાનું શું છે? અનુભવવાનું તો મારે છે. સદગુરુ જો અનુભવવા માટે શક્ય હોત તો આપણે બધાને આજે સાક્ષાત્કાર થઈ ગયો. તો સદગુરુ તો માર્ગદર્શક છે, રસ્તો બતાવી શકે, પોતાના અનુભવની વાત કરી શકે, અંગુલી નિર્દેશ કરી શકે. તો પેલા ચંદ્ર બીજ ન્યાય, આપણે ચંદ્રને જોતા નથી, બીજના ચંદ્રને, પેલી આંગળીને જ આપણે ચંદ્ર માની બેઠા છીએ. તો જે બોધ જે 2 ધારામાં છે, એક અનુલોમમાં અને એક પ્રતિલોમ ધારામાં. અનુલોમ બોધ એટલે ગતિમાં તેની વ્યાપકતાના દર્શન. અનુલોમ, અનુજ જે નાનો છે તે એના પછીનો,
તો જે ગતિ દેખાઈ રહી છે, જગત દેખાઈ રહ્યું છે, તો આ જગત જે કાર્ય છે તો એના પહેલા કોણ, એનો સત્તા કોણ, એનો અધિષ્ઠાન કોણ? ઉર્ધ્વ મૂલમ અધો શાખમ આપણે જોઈ ગયા 15મા અધ્યાયમાં. પણ આપણે વાત કરીએ છીએ એ સાથે ઉર્ધ્વ મૂલમ અને અધો શાખમ ને સાથે જોવા ટેવાયેલા જ નથી. જગતને માણતી વખતે જગત પતિને જે કહવું જોઈએ એ આપણને ખ્યાલમાં આવતો જ નથી. એટલા માટે પછી અનુલોમમાં જો ધ્યાન ના આવે તો પ્રતિલોમ ની વાત કરી કે ચાલો ભાઈ સ્વરૂપથી તો નારા છે, કોણ છે? તો સત છે, ચિત છે, આનંદ છે, વગેરે વગેરે. તો જ્યાં સુધી અજ્ઞાન દશા છે ત્યાં સુધી આ જે 3 વૃત્તિઓ છે, અહમ વૃત્તિ, ઇદમ વૃત્તિ અને તત્ વૃત્તિ, તત ત્વમ અસી ઋષિ કહે છે. આટલું જ સમજાવવા માટે. તત એટલે ઈશ્વર, તમ એટલે તું જીવ, અસી એટલે આ પરબ્રહ્મ પરમાત્મા. ત્યાં તું જ છે, 3 છે જ નહીં. બસ આ સત્ય બુદ્ધિ જો થઈ જાય તો જે પ્રપંચ છે, ભ્રમણા છે, ભ્રાંતિ છે, પ્રતીતિ થાય છે એ સ્પષ્ટ થઈ જાય. એટલે હવે દોરીમાં સાપ તો દેખાય છે, પણ સાથે દોરી છે એનું સ્પષ્ટ જ્ઞાન છે, તો એ સાપથી હવે હું ગભરાતો નથી. તો હવે જગત મને એની પકડમાં નહીં લઈ શકે. હવે માયા છે એનો પ્રભાવ મારા પર નહીં રહે. જગત મને સ્પષ્ટ થઈ ગયું કે જગત બીજું કઈ નથી. જગત એટલે 3 ગુણો, ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. હું એનાથી જુદો, હું હવે પ્રકૃતિમાં નથી, હું મારા પોતાના સાક્ષીમાં, દ્રષ્ટામાં, જ્ઞાતામાં, પુરુષ તત્વમાં, ચેતના તત્વમાં, આત્મા તત્વમાં નાના છું. એટલા માટે જ કહે છે કે કોઈ પણ ક્રિયા, કાન, મંત્ર, તપ, યજ્ઞ કે કોઈ પણ કર્મની ફલશ્રુતિ પરમાત્મા નથી. સ્વરૂપના અંદર સ્વભાવમાં હું સ્થિર રહું તો જગતમાં તો રહેવું પડશે, પણ જગતનો જયારે કહે ને કે જ્ઞાન મને થઈ ગયું, એની જે વસ્તુ જગત જેવું છે તેવું પકડમાં આવી ગયું, પેલું મારું નિરુદ્ધ ચિત્ત છે અને પ્રમાણ વૃત્તિ છે. તો હવે જગતમાં રહેતો હોવા છતાં જ્ઞાની ખાય છે, પીએ છે, ઊંઘે છે, પણ છતાંય જગતથી અલિપ્ત રહે છે. કર્મ કરે છે પણ અકર્મ છે. ક્યાંય એને મોહ નથી, વાસના નથી. તો આત્મજ્ઞાનનું જો અજ્ઞાન હોય તો આ જીવપણાની ભ્રાંતિ છે. એટલે હવે મને જીવ, ઈશ્વર તો એટલું સમજી લેવું પડે છે કે હજુ હું અજ્ઞાનમાં છું, અવિદ્યામાં છું, મોહમાં છું, માયામાં છું, પ્રકૃતિના ગુણોમાં છું, વગેરે વગેરે. અને ઉપાય શું છે? તો એ ભ્રાંતિના નાશ માટે કેવળ જ્ઞાન જ ઉપાય છે. પણ આ જ્ઞાનની નિવૃત્તિ માટે શિષ્ય અધિકારી બનવો જોઈએ અને સામે સમર્થ સદગુરુનો ભેટો થવો જોઈએ. સદગુરુ સમર્થ, જે સમજાવી શકે. આજે મને ગુરુત્વાકર્ષણ વિશે ખબર ન હોય, પ્રકાશના નિયમો, અવાજના નિયમો ખબર ન હોય, એક દાખલો આવડતો ન હોય, તો શિક્ષક મને સમજાવી શકે છે. પરંતુ આ જીવ, ઈશ્વર, પરબ્રહ્મ, આ બધી વસ્તુ, એટલે કાલે તમે જ મને લાગે પેલો પ્રશ્ન ઉપાડ્યો તો ગુહ્યતમ. આ બધું જ્ઞાન ગુહ્યતમ છે. બાપજી વચમાં કીધું ગુહ્ય અને ગુપ્ત. ગુપ્ત એટલે આપણે કહીએ છીએ ને, મિત્રને કહીએ, સગા સંબંધી કહીએ, એટલે જો ગુપ્ત છે એ વાત, કોઈને કહેતો નહીં, ખાનગી છે, ખાનગી વાત, ગુપ્ત. એક કાનેથી બીજા કાને અને ટોક ઓફ ધ ટાઉન થઈ જાય. જ્યારે ગુહ્ય તો અધિકારીને કહી શકો. કઈ કે જે આ તમે ઇન્દ્રિયોથી સમજાવી શકતા નથી, રહસ્યમય બાબત જે હોય, આ રહસ્યમય બાબત જે ગુહ્ય છે, તો જેને આપણે કહીએ ગુહ્ય એટલે ધર્મની બાબત, ગુહ્ય એટલે કર્મની બાબત, ગુહ્ય એટલે સિદ્ધિની બાબત. તો આ બધી બાબતો
કોઈ તમે વૈજ્ઞાનિક ઢબથી એને સમજાવી શકતા નથી. ગુરુ શિષ્યને સમજાવી શકતો નથી. પોતાની વાત ખાલી મૂકી શકે કે ભાઈ રહસ્યમય બાબતો છે, પુનર્જન્મ છે, કર્મનો સિદ્ધાંત છે, પણ ભગવાન કે કર્મની ગતિ ન્યારી છે, ભલભલા સમજી શકતા નથી. તો આ ગુહ્ય જ્ઞાન છે. પણ ગુહ્યમાં પણ ગુહ્યતર અને ગુહ્યતમ, જે 9મા અધ્યાયમાં જે છે એ કે જે ગુહ્યતમ જ્ઞાન કહું છું. અહીંયા ભગવાને કીધું કે ગુહ્યતમ જ્ઞાન કહું છું. તો ગુહ્યતર એટલે સગુણ પરમાત્મા ઈશ્વરની વાતો કરવી, સમષ્ટિની વાતો કરવી, સગુણ નિરાકારની વાતો કરવી, અને એમાં પાછો ગુહ્યતમ, એનાથી ભાઈ વધારે કોઈ પણ રહસ્યમય ગુહ્ય છે જ નહીં, અને એ છે આત્માનું જ્ઞાન. એ આત્મા પરમાત્માનું જ્ઞાન, એ જ્ઞાન છે ગુહ્યતમ. તો આવું ગુહ્યતમ જ્ઞાન આપણને ગીતા દ્વારા મળે તો છે, સ્પષ્ટ કેટલું થાય છે. તો હવે કે છે કે તમારે અધિકારી જો શિષ્ય થવું હોય અજ્ઞાન દૂર કરવા માટે, તો અંતઃકરણમાં મળ અને વિક્ષેપ શાંત થાય પછી પેલું આવરણ છે અજ્ઞાનનું, જે આવરણ, બે આવરણ મેં વાત કરી ને, ભગવાન છે જ નહીં, અને બીજું આપણે માને ભગવાન છે પણ દેખાતા નથી. તો એ આવરણ સુધી પણ પહોંચવા માટે 13મા અધ્યાયમાં ક્ષેત્રજ્ઞ ચાપી વિદ્મામ સર્વ ક્ષેત્રેષુ ભારત, ત્યાં સુધી પહોંચવા માટે પહેલા 12 અધ્યાય એટલે કર્મ અને ઉપાસના દ્વારા મારા મળ અને વિક્ષેપ તો શાંત કરવાય પેલા અધિકારી શિષ્ય થઈ, ત્યારે જઈને જીવ, ઈશ્વર અને પરબ્રહ્મ ત્રણ સ્પષ્ટ થશે. અને એવું કહેવાય છે કે અજ્ઞાન આવરણ ને દૂર કરવા માટે જ્ઞાન માર્ગના 8 સાધન છે. આપણે વારંવાર વાત કરી છે. 4 બહિરંગ સાધન, વિવેક, વૈરાગ્ય, સત્સંપત્તિ અને મુમુક્ષા, અને 4 અંતરક સાધન, શ્રવણ, મનન, નિધિધ્યાસન, સાક્ષાત્કાર. બહુ સ્પષ્ટ સમજી લો, મારું આવરણ, મારું અજ્ઞાન, 3 ગુણોથી ઉપર ઉઠવા માટે ફાઉન્ડેશન છે વિવેક, વૈરાગ્ય, સત્સંપત્તિ અને મુમુક્ષા. એની આપણે વાત ન કરીએ. પણ શ્રવણ, મનન, નિધિધ્યાસન. શ્રવણ એટલે શું? તો અંતઃકરણના મળ અને વિક્ષેપ શાંત કરવા માટે પછી આ શરૂ થાય છે. તો મળ વિક્ષેપને કરવા માટે આત્મજ્ઞાનના જે દ્વાર સવા 20 મૂલ્યો આપણને કીધા, અમાનિત્વ, અદંભિત્વ, એ બધા જે કીધા, અહિંસા, ક્ષમા, આર્જવમ, આચારોપાસનમ, શૌચમ વગેરે વગેરે આપણે જાણીએ છીએ. આ 13મા અધ્યાયના અંદર ભગવાને જે આપણને કીધા છે. તો આ તો મળ વિક્ષેપ દૂર કરવા માટે છે. સદગુણનો વિકાસ, કર્મ જે હું કરું રજો પ્રધાન નહીં, તમો પ્રધાન નહીં, માત્ર સાત્વિક કર્મ, માત્ર પુણ્ય, શુદ્ધ અંતઃકરણ. ઉપાસના પણ હું કરું અંતઃકરણ શુદ્ધ કરવા માટે. હવે મારા મળ અને વિક્ષેપ જો દૂર થયા હોય ત્યારે કે છે કે હવે અજ્ઞાન દૂર કરવા માટે યથાર્થ શ્રવણ. આપણે બધા નસીબદાર છીએ કે એક સમર્થ સદગુરુની સાથે આપણો ભેટો થયેલો છે. સમર્થ સદગુરુ તો એમ કહે છે કે તમે જો સિન્સિયર હો તો આજ સત્સંગમાં તમને ઉભો થવા ન દઉં. આત્મ સાક્ષાત્કાર, પીંગળા પગ અને આત્મ સાક્ષાત્કાર. આપણે તો દર વખતે સત્સંગો સાંભળ્યા રાખીએ છીએ અને સદગુરુના વખાણ કરે રાખીએ છીએ. સદગુરુને પરમાત્મા સમાન પણ આપણે નવાજી દીધા છે. પણ યથાર્થ શ્રવણથી અજ્ઞાન દૂર થશે, સંશય દૂર નહીં થાય. બુદ્ધિ જે જન્મ જન્માંતરથી જેને કહીએ ને વ્યવહારમાં છે, જગત તરફી છે, વિષય તરફી છે, ભોગવિલાસ તરફી છે, માયાના હેઠળ છે, તો એ સંશયો તો દૂર નથી થતા. સંશય મનનથી દૂર થશે. સદગુરુ જે સત્સંગ આપે છે એ સત્સંગ ઉપર શ્રવણથી મને જ્ઞાન થઈ જશે. જીવ શું છે, જગત શું છે, જગદીશ શું છે, વગેરે વગેરે. જેમ જેમ મનન કરતો જઈશ તેમ તેમ મારી જ બુદ્ધિના અંદર જે સંશયો છે પોતાની મેળે
હટતા જાય છે. અને જે પ્રશ્ન પેટા પ્રશ્નો થાય છે પાછો સદગુરુ આગળ મૂકું અથવા પ્રકૃતિની એવી રચના છે કે મારા મનમાં જો હું મુમુક્ષુ છું, જિજ્ઞાસુ નહીં પણ મુમુક્ષુ છું, તો મારા મનમાં ઉઠતો પ્રશ્ન અન્ય દ્વારા પણ સદગુરુને પૂછાઈ ગયો અને સદગુરુનું સમાધાન મારા માટે જાણે હોય અને મને પ્રકાશ થતો એવું લાગે. એટલે જે કરોડ જન્મોનો અધ્યાસ છે આપણને, અને જે હું એટલે આ દેહ, હું એટલે વાસના, હું એટલે ફળ માટેની પ્રાપ્તિ, હું એટલે કામ ક્રોધ લોભ, આજે હું કરીને બેઠા છીએ એ ખ્યાલ જેને આપણે વિપરે કહીએ. વિપરે શું? આ દેહ ને હું માનવું એ વિપરે, જગત ને સાચું માનવું એ વિપરે, માયાના જ પ્રભાવને સ્વીકારી લેવો એ વિપરે. આપણે વારંવાર કહેતા છે કે હું તો જેને કહીએ ને કે કઈ રીતે ભગવાનને પ્રાપ્ત કરી શકું? સદગુરુ. અરે બસ સદગુરુ ને તારામાં કોઈ ફરક નથી. પણ આ જે વિપરે છે અવિદ્યા જનિત ખ્યાલ, વિપરે એટલે અજ્ઞાન, વિપરે એટલે અવિદ્યા. તો હવે પેલું શ્રવણ અને મનન કરતા કરતા તેલ ધારાવત સ્વરૂપ અનુસંધાન, હું જીવ જ, હું આત્મા જ બ્રહ્મ છું, પરમાત્મા છું, પરમાત્માનો જ અંશ છું. જીવ અને બ્રહ્મના ઐક્ય વિશે ભક્તિ દ્વારા પણ અનુસંધાન કરવું, યોગ દ્વારા એટલે સમાધિ દ્વારા પણ કરવું, ધ્યાન દ્વારા, જ્ઞાન દ્વારા પણ માત્ર બ્રહ્મ વિચાર, બ્રહ્મ વિદ્યા, કર્મમાં પણ માત્ર પરમાત્માની સેવા એટલે પરમાત્માની સેવા કરું છું, પુણ્ય કરું છું નહીં, પરમાત્માની જ સેવા કરું છું. તો તેલ ધારાવત સ્વરૂપ અનુસંધાન રહેવું એ નિધિધ્યાસન છે. અને આ શ્રવણ મનન નિધિધ્યાસન દ્વારા અજ્ઞાન દૂર થશે, પણ પેલા મળ વિક્ષેપ તો પેલા સદગુણો વિકાસથી થશે. એટલે 20 સદગુણો. પછી આના અંદર આપણે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો જુઓ, ગુણાતીતના લક્ષણો જુઓ, ભક્તના લક્ષણો જુઓ કે જ્ઞાનીના લક્ષણો જુઓ, બધી વાત એક જ છે. પણ મળ વિક્ષેપથી દૂર થતા અંતઃકરણ શુદ્ધ થાય તો હવે આ અજ્ઞાન પણ દૂર થશે શ્રવણ મનન નિધિધ્યાસનથી. તો હવે પરમાત્માની ઓળખ થશે નામથી, રૂપથી, સ્વભાવથી અને તત્વથી. પુનઃ પુનઃ તત્વથી વિચાર કરવો, તત્વથી જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે આપણને સફરજન એક જે પદાર્થ તરીકે મળે એવું પરમાત્માની પ્રાપ્તિ કદાપી શક્ય નથી આ ઇન્દ્રિયોથી. તો તત્વની ઓળખ માટે વારંવાર આપણને બાપજી સમજાવે છે કે ભાઈ એક તત્વ એટલે અજાતવાદ, જે વશિષ્ઠ ઋષિ રામને સમજાવે છે કે આ જગત જન્મ્યું જ નથી. બે તત્વ એટલે કે પુરુષ અને પ્રકૃતિ, ત્રણ તત્વ એટલે કે સત્વ, રજ અને તમ, એટલે કે જ્ઞાન, કર્મ અને અવિદ્યા અજ્ઞાન, તમો ગુણ. ત્યાંથી માંડીને 24, 25, 26 તત્વોનો બોધ આપણને જ્ઞાનીઓ કરાવે છે. 24 તત્વો એટલે 5 મહાભૂતનું બનેલું શરીર, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર. આ 24 તત્વની તો પ્રકૃતિ છે, અને પ્રકૃતિ અને સાથે સંયોગ પુરુષ તત્વનો, આત્માનો. તો એ જે બોધ થશે તો પ્રકૃતિ જડ છે, પુરુષ ચૈતન્ય છે અને પુરુષોત્તમ ચૈત્ય છે, જે આપણું અખંડ સ્વરૂપ છે. એટલે આત્માના જે 12 ઉત્કૃષ્ટ લક્ષણો આપણને વારંવાર આપે છે. આત્મા જે આપણે જીવની વાત કરીએ છીએ, તો જે નિત્ય છે, અવિનાશી છે, શુદ્ધ છે, એક છે, ક્ષેત્રજ્ઞ છે, જે આશ્રય છે, નિર્વિકાર છે, સ્વયં પ્રકાશિત છે, સર્વનું કારણ છે, વ્યાપક છે, અસંગ છે, જ્ઞાન છે. આ જીવ એટલે મારામાં રહેલા આત્માની લાક્ષણિકતાઓ છે. તો આ હવે જીવ એટલે શું, ઈશ્વર એટલે શું? તો હવે અહીંથી શરૂ કરવું પડે કે જે મૂળ અષ્ટધા પ્રકૃતિ છે, એ 8 પ્રકૃતિ કઈ? એક આ 3 ગુણોની સામ્યાવસ્થા વાળી મૂળ અવ્યાકૃત પ્રકૃતિ, સામ્યાવસ્થા વાળી, કે હજુ પ્રભાવ થયો નથી, જગત ઉત્પન્ન થયું નથી. સુષુપ્તિમાં જે મારા માટે આ જગત નથી, મન અને બુદ્ધિ શાંત છે,
એવી જ રીતે જ્યારે 3 ગુણોની સામ્યાવસ્થા છે, મૂળ અવ્યાકૃત પ્રકૃતિ છે, એમાંથી પછી મહત તત્વ, એમાંથી પછી અહંકાર, એટલે આ મૂળ સામ્યાવસ્થા વાળી જે અવ્યાકૃત પ્રકૃતિ છે એમાંથી મહત તત્વ અને અહંકારથી જે પંચ મહાભૂત છે એનાથી આ અષ્ટધા પ્રકૃતિથી જગત, એ જગત એટલે પહેલા આકાશ, પછી વાયુ, પછી અગ્નિ, પછી જલ, પછી પૃથ્વી, એના પંચદશી એના પંચીકરણ પ્રમાણે આપણે જાણીએ છીએ તેમ એમાં પાછા જે આપણા જીવમાં જે 16 વિકાર ઉમેરાય છે, 10 ઇન્દ્રિયો અને અંતઃકરણ, અને સામે આ 5 ગોચર પદાર્થો, અંતઃકરણ એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આ 16 વિકાર છે. મારી આંખ સામે જ્યારે ગોચર પદાર્થો આવે છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, બે વચ્ચેનો વિનિમય ઇન્ટરેક્શન થશે. હવે હું જ્ઞાની છું, ભક્ત છું, યોગી છું, કર્મવીર છું, તો જગત જેવું છે વિપરે મને ન દેખાતું. મને હવે દોરી અને સાપ બંને સાથે દેખાઈ રહ્યા છે. જગતનું મિથ્યાત્વ મારી પકડમાં છે, તો જગત સામે મારો અહંકાર નથી, તાદાત્મ્ય નથી, આસક્તિ નથી, જગતને જ ભોગવી રહ્યો છું, પણ અલિપ્ત રહીને. તો આ મહત તત્વ છે. હવે જે ઈશ્વરની તમારી કલ્પના છે મનોજભાઈ, એ અહીંયા આવશે કે મૂળ અષ્ટધા પ્રકૃતિ જે છે એ પરમાત્મા, પરબ્રહ્મ પરમાત્માનો જ ભાગ છે, અને એ 3 ગુણોની જે સામ્યાવસ્થા વાળી જે નિર્વિશેષ પ્રકૃતિ છે, કારણ કે સામ્યાવસ્થા છે, હજુ એ નથી તમો, નથી રજો, નથી સતો, એમાં જયારે ગતિ સંચાર થાય છે, એ શાનાથી થાય છે? પરિબ્રહ્મ પરમાત્માથી. એટલે હમણાં કલ્પના કરો, પરિબ્રહ્મ પરમાત્મા છે અને આ સામ્યાવસ્થા વાળી અવ્યાકૃત પ્રકૃતિ છે. તો એ નથી ઈશ્વર, નથી જીવ, નથી જગત, નથી મહત તત્વ, નથી અહંકાર, માત્ર શૂન્ય છે, કઈ નથી. પણ આ 3 ગુણોની સામ્યાવસ્થા વાળી જે નિર્વિશેષ પ્રકૃતિ છે એમાં પરિબ્રહ્મ પરમાત્માની સંકલ્પના થઈ, એકલા રહેવાનું ન ગમ્યું, એટલે સંચાર થયો આ પ્રકૃતિમાં, અને પોતાની અવ્યાકૃત પ્રકૃતિમાં ચિત્ત શક્તિ રૂપી એટલે જ્ઞાન જે વીર્ય સ્થાપિત કર્યું, ત્યારે તેનાથી તેજોમય મહત તત્વ એટલે હિરણ ગર્ભ એટલે બીજ ઉત્પન્ન હવે થયું. આ બીજ એ જ બ્રહ્મા, આ બીજ એ જ ઈશ્વર. હજુ ઈશ્વર છે, એ ઈશ્વરને ખબર છે કે હું પોતે, અથવા બીજી રીતે કહીએ કે પરમાત્મા સ્વયં અભિવ્યક્ત થયા મહત તત્વ તરીકે, હિરણ ગર્ભ તરીકે. જેમાંથી પછી જેમ બીજમાંથી ઘટાદાર વૃક્ષ થાય છે, તેમ આ જે મહત તત્વ એટલે કે હિરણ ગર્ભ એ વિકૃત થતા, કારણ કે મહત તત્વ પછી જે અહંકાર છે, હું પરિબ્રહ્મ પરમાત્મા વીર્ય રૂપ ચિત્ત શક્તિ રૂપ થયું, એટલે બીજ મુકાયું, પણ તેમાંથી પછી ક્રિયા શક્તિ પ્રધાન અહંકાર ઉત્પન્ન થયો. મહત તત્વમાંથી હોય જે અહંકાર ઉત્પન્ન થયો, જે વિશ્વાત્મા રૂપે વિશ્વ વિરાટ કહેવાય છે, અને સમગ્રને ધારણ કરીને આ ઈશ્વર અહીંયા આગળ ઉત્પન્ન થઈ ગયા. આ ઈશ્વર જે છે અર્થાત ક્રિયા પ્રધાન પણ છે, જ્ઞાન પ્રધાન પણ છે, અને એની જે શક્તિઓ છે વૈકારિક, તેજસ અને તામસ, અને એમાંથી એ તમામ નામ રૂપાત્મક સૃષ્ટિ જેમાંથી ઉત્પન્ન થાય અને જેમાં લય પામે તે અવ્યાકૃત પ્રકૃતિ છે. તમામ નામ રૂપાત્મક પ્રપંચ જેમાં અવ્યાકૃત છે, વ્યક્ત નથી, તેવી અનિર્વચનીય પ્રકૃતિની ઉપાધિ થતા તે પરિબ્રહ્મ જ ઈશ્વર સંજ્ઞા ધારણ કરે છે. આપણે આરોપ મૂકી છે આને ઈશ્વર કહેવાય. બસ આ ઈશ્વર અહીંયા થયો એ પ્રાગ્ય ઈશ્વર, સર્વનો નિયંતા, સમષ્ટિ કારણ શરીર, અભિમાની, નિરંજન પુરુષ, નારાયણ, ઈશ્વર, આ જુદા જુદા નામોથી ઓળખાય છે. પણ એ અવ્યક્તમાં જ્ઞાન ચેતનતા મૂકનાર તો પરિબ્રહ્મ પરમાત્મા છે. એટલે મારે એટલું જ્ઞાન, મારા જીવમાં જે જ્ઞાન છે એ જ્ઞાન તો પરિબ્રહ્મ પરમાત્મા સ્વયં છે.
તો આ પરિભ્રમની ચેતન શક્તિ વડે મૂળ પ્રકૃતિમાં સંવેદન થતા જે મહત તત્વ થયું, એમાંથી હિરણ્ય ગર્ભ થયું, એમાંથી સમષ્ટિ અહંકાર થયો, અને એમાંથી પછી આ આપણે જેમ જાણીએ તેમ આકાશ, વાયુ, અગ્નિ વગેરે વગેરે થયા અને દેખાતું આ જગત છે. અને એ રીતે આ જે જીવ છે એ આ ઈશ્વર દ્વારા સર્જિત, ઈશ્વર પોતે જ જગતની આ પ્રકૃતિની જે રચના કરી, તો બાપજી વાળામાં કહે છે પ્રકૃતિની જે 3 ગતિ છે, પ્રથમ ગતિ એટલે સત્વગુણ, બીજી ગતિ રજોગુણ, અને ત્રીજી ગતિ તમોગુણ. એટલે જે પંચ મહાભૂતોથી હવે આ ઈશ્વરે જે પ્રકૃતિના તમોગુણ પ્રધાન કાર્યરૂપ જે છે એ આ પંચેન્દ્રિય ગોચર પદાર્થો બન્યા. રજોગુણ માંથી પ્રાણ અને કર્મેન્દ્રિયો થયા, અને સત્વગુણના કાર્યરૂપ 5 જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ થયા. અને 5 મહાભૂતોના પંચીકૃત થવાથી સ્થૂળ પંચભૂત અને પંચ મહાભૂત સૃષ્ટિ થઈ. આ થઈ એમાંનો એક ભાગ થયા હું જીવ, જેને કરી તે ઈશ્વર. એ જીવ અને ઈશ્વર પણ બીજું કઈ નથી, પરિભ્રમ પરમાત્માની જ અભિવ્યક્તિ છે. મૂળ તો મૂળ પ્રકૃતિ છે. જે કાર્ય દેખાઈ રહ્યું છે જગત, જે પંચીકૃત છે, સ્થૂળ મહાભૂત છે, 10 ઇન્દ્રિયોના અંતઃકરણ, જે કાર્ય દેખાઈ રહ્યું છે આ જીવ, એનું કારણ તો પેલું જે મહત તત્વ, સમષ્ટિ અહંકાર, પંચ તન માત્રાઓ, સૂક્ષ્મ મહાભૂત, એ જે મૂળ પ્રકૃતિ છે એ પોતે જ ઈશ્વર છે, એમ સમજીને ચાલવું પડે. હું માનું છું આમાં લગભગ સ્પષ્ટ થશે. હવે કોઈ પ્રશ્ન હોય તો આપણે આગળ વિચારીએ. જય પ્રભુ. जय गुरुदेव, जय योगेश पास। मेरे पास सर एक विवेकानंद जी का पुस्तक है, इसमें ईश्वर का स्वरूप दिया है। आप लोगों की इच्छा हो तो पठन करूं? पठन करो, विवेकानंद का है तो पठन करो, कुछ जाने उसका। हाँ, तो मैं पठन करता हूं सर। प्रार्थना लेता हूं पहले। से तन्मयो अमृत इस संस्तो ये सर्वगो व नस्य गोप्ता ये इसे अस्य जगतो नित्यमेव नान्यो हेतु विद्यते स्नाय यो ब्रह्मांडं विदधाति पूर्वम यो वे वेदांस प्रहिणोति तस्मै तम है देवम आत्म बुद्धि प्रकाशम मुमुक्षुर्वे शरणमहं प्रपदे। वह विश्व की आत्मा है, अमरण धर्मा और ईश्वर रूप में स्थित है। वह सर्वज्ञ, सर्वगत और इस संसार का रक्षक है, जो सर्वदा इस जगत का शासन करता है, क्योंकि इसका शासन करने के लिए और कोई समर्थ नहीं है। जिसने सृष्टि के आरंभ में ब्रह्मा को उत्पन्न किया और जिसने उसके लिए वेदों को प्रवृत्त किया, आत्म बुद्धि को प्रकाशित करने वाले उस देव की मैं मुमुक्षु शरण ग्रहण करता हूँ। श्वेताश्वतर उपनिषद का ये श्लोक है। ईश्वर का स्वरूप, ईश्वर कौन है? जिनसे विश्व का जन्म, स्थिति और प्रलय होता है, वही ईश्वर है। वे अनंत, शुद्ध, नित्य मुक्त, सर्वशक्तिमान, सर्वज्ञ, परम कारुणिक और गुरुओं के भी गुरु है, और सर्वोपरि वे ईश्वर अनिर्वचनीय प्रेम स्वरूप है। उपयुक्त सब व्याख्या अवश्य सगुण ईश्वर की है। तो क्या ईश्वर दो है? एक सच्चिदानंदन स्वरूप जिसे ज्ञानी नेति नेति करके प्राप्त करता है, और दूसरा भक्त का ये प्रेममय भगवान। नहीं, वह सच्चिदानंद ही ये प्रेममय भगवान है। वह सगुण और निर्गुण दोनों है। ये सदैव ध्यान में रखना चाहिए कि भक्त का उपास्य सगुण ईश्वर ब्रह्म से भिन्न अथवा पृथक नहीं है। सब कुछ वही एक मेवाद्वितीय ब्रह्म है, पर हाँ, ब्रह्म का ये निर्गुण स्वरूप अत्यंत सूक्ष्म होने के कारण प्रेम व उपासना के योग्य नहीं। इसलिए भक्त
ब्रह्म के सगुण भाव अर्थात परम नियंता ईश्वर को ही उपास्य के रूप में ग्रहण करता है। उदाहरण के लिए ब्रह्म मानो मिट्टी या उपादान के सदृश है, जिससे नाना प्रकार की वस्तुएं निर्मित हुई है। मिट्टी के रूप में तो वे सब एक है, पर उनके बाह्य आकार अलग अलग होने से वे भिन्न भिन्न प्रतीत होती है। उत्पत्ति के पूर्व वे सब की सब मिट्टी में गूढ़ भाव से विद्यमान थी। उपादान की दृष्टि से अवश्य वे सब एक है, पर जब वे भिन्न भिन्न आकार धारण कर लेती है और जब तक आकार बना रहता है तब तक तो वे पृथक पृथक ही प्रतीत होती है। मिट्टी का एक चूहा कभी मिट्टी का हाथी नहीं हो सकता, क्योंकि गढ़े जाने के बाद उनकी आकृति ही उनमें विशेषत्व पैदा कर देती है। यद्यपि आकृतिहीन मिट्टी की दशा में वे दोनों एक ही थे। ईश्वर उस निरपेक्ष सत्ता की उच्चतम अभिव्यक्ति है, या यूं कहिए मानव मन के लिए जहां तक निरपेक्ष सत्य की धारणा करना संभव है, बस वही ईश्वर है। सृष्टि अनादि है और उसी प्रकार ईश्वर भी अनादि है। वेदांत सूत्र के 4th अध्याय के 4th पाद में ये वर्णन करने के पश्चात कि मुक्ति लाभ के उपरांत मुक्तात्मा को एक प्रकार से अनंत शक्ति और ज्ञान प्राप्त हो जाता है, व्यासदेव एक दूसरे सूत्र में कहते हैं, पर किसी को सृष्टि, स्थिति और प्रलय की शक्ति प्राप्त नहीं होगी, क्योंकि ये शक्ति केवल ईश्वर की ही है। इस सूत्र की व्याख्या करते समय द्वैतवादी भाष्यकारों के लिए ये दर्शाना सरल है कि परतंत्र जीव के लिए ईश्वर की अनंत शक्ति और पूर्ण स्वतंत्रता प्राप्त करना नितांत असंभव है। कट्टर द्वैतवादी भाष्यकार माधवाचार्य ने वराह पुराण से एक श्लोक लेकर इस सूत्र की व्याख्या अपनी पूर्व परिचित संक्षिप्त शैली में की है। इसी सूत्र की व्याख्या करते हुए भाष्यकार रामानुज कहते हैं, ऐसा संशय उपस्थित होता है कि मुक्तात्मा को जो शक्ति प्राप्त होती है उसमें क्या परम पुरुष की जगत सृष्टि आदि असाधारण शक्ति और सर्व नियंत्रत्व भी अंतर्भूत है, या कि उसे ये शक्ति नहीं मिलती और उसका ऐश्वर्य केवल इतना ही रहता है कि उसे परम पुरुष के साक्षात दर्शन भर हो जाते हैं। तो इस पर पूर्व पक्ष ये उपस्थित होता है कि मुक्तात्मा का जगत नियंत्रत्व प्राप्त करना युक्ति युक्त है, क्योंकि शास्त्र का कथन है वह शुद्ध रूप होकर मतलब परम पुरुष के साथ परम एकत्व प्राप्त कर लेता है। मुंडक उपनिषद में ये आया है। अन्य स्थान पर यह भी कहा गया है कि उसकी समस्त वासना पूर्ण हो जाती है। अब बात यह है कि परम एकत्व और सारी वासनाओं की पूर्ति परम पुरुष की असाधारण शक्ति जगत नियंत्रत्व बिना संभव नहीं। इसलिए जब हम ये कहते हैं कि उसकी सब वासनाओं की पूर्ति हो जाती है तथा उसे परम एकत्व प्राप्त हो जाता है, तो हमें ये मानना ही चाहिए कि उस मुक्तात्मा को जगत नियंत्रत्व की शक्ति प्राप्त हो जाती है। इस संबंध में हमारा उत्तर यह है कि मुक्तात्मा को जगत नियंत्रत्व के अतिरिक्त अन्य सब शक्तियां प्राप्त हो जाती है। जगत नियंत्रत्व का अर्थ है विश्व के सारे सत्तावत और जंगम के रूप, उनकी स्थिति और वासनाओं का नियंत्रण। पर मुक्तात्माओं में ये जगत नियंत्रत्व की शक्ति नहीं रहती। उनकी परमात्म शक्ति का आवरण अवश्य दूर हो जाता है और उन्हें प्रत्यक्ष ब्रह्मानुभूति हो जाती है। बस यही उनका एकमात्र ऐश्वर्य है। ये कैसे जाना? शास्त्र वाक्य के बल पर। शास्त्र कहते हैं कि जगत नियंत्रत्व केवल परब्रह्म का गुण है, जिससे ये समुदाय उत्पन्न होता है।
जाता है, तू उसी को जानने की इच्छा कर, वही ब्रह्म है। यदि ये जगत नियंत्रण शक्ति मुक्तात्माओं का भी एक साधारण गुण रहे, तो उपयुक्त श्लोक फिर ब्रह्म का लक्षण नहीं हो सकता, क्योंकि उसके जगत नियंत्रक गुण से ही उसका लक्षण प्रतिपादित हुआ है। साधारण गुणों के द्वारा ही किसी वस्तु की व्याख्या होती है, उसका लक्षण प्रतिपादित होता है। अतः निम्नलिखित शास्त्र वाक्यों में ये प्रतिपादित हुआ है कि परम पुरुष ही जगत नियमन करता है, और इन वाक्यों में ऐसी किसी बात का उल्लेख नहीं जिससे मुक्तात्मा का जगत नियंत्रत्व स्थापित हो सके। शास्त्र वाक्य ये है, वत्स आदि में एक मेवा द्वितीय ब्रह्म ही था। उसमें इस विचार का पूर्ण हुआ कि मैं बहुसृजन करूंगा। उसने आदि में केवल ब्रह्म ही था। उसकी उत्क्रांति हुई, उससे चंद्र नामक एक सुंदर रूप प्रकट हुआ। वरुण, सोम, रुद्र, पर्जन्य, यम, मृत्यु, ईशान, ये सब देवता क्षत्र हैं। पहले आत्मा ही थी, अन्य कुछ भी क्रियाशील नहीं था। उसे सृष्टि सर्जन का विचार आया और फिर उसने सृष्टि कर डाली। एकमात्र नारायण ही थे, न ब्रह्म थे, न ईशान, न द्यावा, पृथ्वी, नक्षत्र, जल, अग्नि, सोम और न सूर्य। अकेले उन्हें आनंद न आया। ज्ञान के अनंतर उनके एक कन्या हुई, जो पृथ्वी में वास करते हुए भी पृथ्वी से अलग है, जो आत्मा में रहते हुए इत्यादि। दूसरे सूत्र की व्याख्या करते हुए रामानुज कहते हैं, यदि तुम कहो कि ऐसा नहीं है, वेदों में तो ऐसे अनेक श्लोक हैं जो इसका खंडन करते हैं, तो वास्तव में वेदों के उन स्थानों पर केवल निम्न देवलोकों के संबंध में ही मुक्तात्मा का ये वर्णित है। यही एक सरल मीमांसा है। यद्यपि रामानुज समष्टि की एकता स्वीकार करते हैं, तथापि उनके मतानुसार इस समष्टि के भीतर नित्य भेद है। अतएव ये मत भी कार्यतः भेद भावात्मक होने के कारण जीवात्मा और सगुण ब्रह्म मतलब ईश्वर में भेद बनाए रखना रामानुज के लिए कोई कठिन कार्य नहीं था। अब इस संबंध में प्रसिद्ध अद्वैतवादी का क्या कहना है, ये समझने का प्रयत्न करें। हम देखेंगे कि अद्वैत मत द्वैत मत की समझ आशाओं और ग्रहों की इस प्रकार रक्षा और पूर्ति करता है, और फिर साथ ही इस प्रकार ब्रह्म भावापन्न मानव जाति की परमोच्च गति के साथ सामंजस्य बैठाते हुए अपने भी सिद्धांत का प्रतिपादन करता है। जो व्यक्ति मुक्ति लाभ के बाद भी अपने व्यक्तित्व की रक्षा के इच्छुक है, भगवान से स्वतंत्र रहना चाहते हैं, उन्हें अपनी प्रभावों को चरितार्थ करने और सगुण ब्रह्म का संभोग करने का यथेष्ट अवसर मिलेगा। ऐसे लोगों के बारे में भागवत पुराण में कहा है, हे राजन, हरि के गुण ही ऐसे हैं कि समस्त बंधनों से मुक्त आत्माराम ऋषि मुनि भी भगवान की अहेतु की भक्ति करते हैं। सांख्य में इन्हीं लोगों को प्रकृति लीन कहा गया है। सिद्धि लाभ के अनंतर ये ही दूसरे कल्प में विभिन्न जगत के शासनकर्ता के रूप में प्रकट होते हैं, किंतु इनमें से कोई भी कभी इस पर तुल्य नहीं हो पाता। जो ऐसी अवस्था को प्राप्त हो गए हैं जहां न सृष्टि है, न सृष्ट, न सृष्टा, जहां न ज्ञाता है, न ज्ञान और न ज्ञेय, जहां न मैं है, न तुम और न वह, जहां न प्रमाता है, न प्रमेय और न प्रमाण, जहां कौन किसको देखे, वे पुरुष सबसे अतीत हो गए हैं और वहां पहुंच गए हैं जहां न वाणी पहुंच सकती है, न मन
और जिसे श्रुति नेति नेति कहकर पुकारती है, परंतु जो इस अवस्था को प्राप्त नहीं कर सकते अथवा जो इच्छा नहीं करते, वे उस एक अविभक्त ब्रह्म को प्रकृति, आत्मा और इन दोनों में ओतप्रोत एवं इनके आश्रय स्वरूप ईश्वर इस त्रिधा विभक्त रूप में देखेंगे। जब प्रहलाद अपने आप को भूल गए तो उनके लिए न तो सृष्टि रही और न उसका कारण रह गया, केवल नाम रूप से अविभक्त एक अनंत तत्व। पर जो ही उन्हें ये बोध हुआ कि मैं प्रहलाद हूँ, त्यों ही उनके सम्मुख जगत और कल्याणमय अनंत गुणागार जगदीश्वर प्रकाशित हो गए। यही अवस्था बड़भागी नंद नंदन गत प्राणा गोपियों की भी हुई थी। जब तक वे अहम ज्ञान से शून्य थी, तब तक वे मानो कृष्ण ही हो गई थी। पर जो ही वे कृष्ण को उपास्य रूप में देखने लगी, बस त्यों ही वे फिर से गोपी की गोपी हो गई। और तब उनके सम्मुख पीतांबरधारी माल्य विभूषित साक्षात मनमत के भी मन को मत देने वाले मृदु हाथ से रंजित कमल मुख श्री कृष्ण प्रकट हो गए। जय गुरुदेव। अब हम आचार मनोहर दादा, हाँ जय गुरुदेव बोलो। વધારે બાકી હોય તો હા. બાકીનું કાલે લઈએ. હા અરો ટાઈમ બહુ થઈ ગયો, મોઈ જોયો ને. હા વધારે છે અને આ માર જોડે બુક છે આપણે સ્વામી વિવેકાનંદજીની ભક્તિ યોગની. હાજી. તો એના ઉપર ચર્ચા કરવી હોય તો કાલથી આપણે એના ઉપર ચર્ચા કરી લઈએ. જય ગુરુદેવ, જય યોગેશ્વર. શ્લોક લઈ લઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જય ગુરુદેવ, જય યોગેશ્વર. જય ગુરુદેવ, જય યોગેશ્વર.